નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ હતો ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે સ્ટાફ નર્સનું જે વેઇટિંગ લિસ્ટ છે હવે આવી ગયું છે અને એમાં જે મેરિટ લિસ્ટમાં જે લોકો પાસ થયા છે એનું સંપૂર્ણપણે વિગત સાથે આવી ગયું છે અને કઈ તારીખે તમારે જે વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે જેની તારીખ પણ હવે નક્કી થઈ ગઈ છે. તો મિત્રો, વિડીયોને આગળ વધારતા પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કે નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ સ્ટાફ નર્સ વર્ગ 3ની સીધી ભરતી વિશે. તો અહીંયા આપણે જે કમિશનર આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણની કચેરીથી પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર ક્રમાંક જેના અનુસંધાને આપણે તારીખ 9/2/2025ના રોજ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને કામચલાઉ પસંદગી યાદીમાં સમાવિષ્ટ થયેલ ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતના અસલ પ્રમાણપત્રો ચકાસણી કર્યા બાદ આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. એટલે કે જે તમારા પ્રમાણપત્ર છે એની ચકાસણી કરવામાં આવશે અને ત્યાર પછી આખરી એટલે કે લાસ્ટ જે તમારું મેરિટ લિસ્ટ છે એ તૈયાર કરવામાં આવશે. જે યાદીમાં લાયક દિવ્યાંગ ઉમેદવારોને સમાવેશ કરવાનો થતો હોય તો સુધારેલ આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. તો દિવ્યાંગ ઉમેદવારોને મેડિકલ બોર્ડમાં ખરાઈ કર્યા બાદ અને નામ કોર્ટ ઓફ કમિશનર યાની કે દિવ્યાંગ વ્યક્તિઓ માટેના હુકમ મુજબ સ્ટાફ નર્સની ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત મુજબ કાયમી દિવ્યાંગતા તેમજ સ્ટાફ નર્સની કામગીરી કરવા માટેની સક્ષમતા ધરાવતા હોય તેઓના નામનો સમાવેશ આખરી મેરિટમાં કરવામાં આવેલ છે. અને દિવ્યાંગની વાત કરીએ તો દિવ્યાંગ ઉમેદવારનો જે નામનો સમાવેશ કરવાના કારણે જે ઉમેદવારોના નામ આખરી મેરિટ યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા છે તેઓના નામનો સમાવેશ પ્રતીક્ષા યાદીમાં કરવામાં આવશે. અને જે ઉમેદવારોને જાતિના પ્રમાણપત્રોની ખરાઈ થઈ આવેલ નથી તેઓએ સ્થળ પસંદગી કે નિમણૂક આદેશ આપવામાં આવશે નહીં. તેઓને જાતિ અંગેના જે કંઈ ડોક્યુમેન્ટ છે એ પ્રમાણપત્રોની ખરાઈ અવયથી સ્થળ પસંદગી તેમજ નિમણૂક આપવામાં આવશે. આખરી મેરિટ સમાવિષ્ટ ઉમેદવારો નીચે મુજબ દર્શાવેલ તારીખ અને સ્થળની પસંદગીમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે. તો અહીંયા તારીખ આપેલી છે, કઈ તારીખે તમારે હાજર રહેવાનું છે. તો અહીંયા તારીખ છે આપણે 11/7/2025 અને સમયગાળો છે આપણે 8થી લઈને 10. જેમાં જનરલ મેરિટમાં 1થી 125, 10થી 12 વાગ્યા સુધીમાં 126થી 250, 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધીમાં 251થી 375, 2 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધીમાં 376થી લઈ અને 500 અને અહીંયા આપણે 4 કલાકથી લઈને 6 કલાક સુધીમાં 501થી 650. તો અહીંયા આપણે 11 તારીખની આપણે વાત થઈ ગઈ. 12 તારીખે અહીંયા હાજર રહેવાનું રહેશે 8થી લઈ અને 10 સુધીમાં 651થી. તો મિત્રો, જે 12 તારીખે છે એમાં આખરી લિસ્ટ છે 1292 સુધીનું જેનું મેરિટ છે જેમાં નામ છે એવા લોકોને. 13 તારીખે અહીંયા છેલ્લું જે મેરિટમાં આવશે 13,361નું જેનું નામ છે એને 13 સાથે જવાનું રહેશે. હવે અહીંયા ઉમેદવારે રૂબરૂમાં હાજર રહેવા માટેનું સ્થળ છે કે લેક્ચર હોલ, ઓપીડી બિલ્ડિંગ, ચોથા માળે, GMERS મેડિકલ કોલેજ સંકલન, જનરલ હોસ્પિટલ, પથિકાશ્રમની સામે, સેક્ટર 12, ગાંધીનગર. અને અહીંયા સૂચના આપેલી છે કે ઉપરીય કાર્યક્રમ દરમિયાન ઉમેદવારના જનરલ મેરિટ નંબર મુજબ આયોજિત કરવામાં આવેલ છે જેથી તેઓએ જનરલ મેરિટ નંબર મુજબ સમયસર હાજર થવાનું રહેશે. ઉમેદવારે તેઓએ ફાળવેલ સમયના 15 મિનિટ પહેલાં રજીસ્ટર કરાવવાનું રહેશે અને ત્યારબાદ સ્થળ પસંદગી માટે કોઈ હક કે દાવો કરી શકશે નહીં. બીજું છે, ઉમેદવારને કમિશનરશ્રીની આરોગ્ય અને તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણના તાબા હેઠળની સંસ્થાઓ ખાતે નિમણૂક આપવા માટે જે જગ્યાઓ ભરવા અંગેનો નિર્ણય સમિતિ દ્વારા કરવામાં આવેલ છે તે જગ્યાઓ જ બતાવવામાં આવશે અને જે જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ ઉપર નિમણૂક આપવામાં આવશે તે અંગેની કોઈ ઉમેદવાર જે છે એ ઉમેદવાર તકરાર કરશે નહીં. અને ત્રીજું છે અહીંયા કે ઉમેદવારે સ્થળ પસંદગી માટે હાજર રહેતી વખતે ઓળખ માટે પોતાનું અસલ આધાર કાર્ડ તેમજ આ સાથે સામેલ તમારે એનેક્શન 1ની સાથે આધાર કાર્ડની એક નકલ રજૂ કરવાની રહેશે. ચોથું છે કે સ્ટાફ નર્સની ભરવાની થતી ખાલી જગ્યા વિગતો માટે સ્કેન તમે કરો.
તો કઈ કઈ જગ્યાઓ છે એ તમે સ્કેન કરી અને કરી શકો છો. અને આવી રીતે તમારે કમિશનર ઓફ હેલ્થ, મેડિકલ સર્વિસ, મેડિકલ એજ્યુકેશનની જે તાજેતરનો ફોટો અને આ જે ફોર્મ છે તમારે ભરી અને ત્યાં આપવું પડશે. અને આ છે આપણે મેરિટ લિસ્ટ. મેરિટ લિસ્ટમાં જે વ્યક્તિના નામ આવેલા છે એ વ્યક્તિ તમે જોઈ લેજો અહીંયા. અને જો તમારે મેરિટ લિસ્ટની લિસ્ટ જોતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો, તો હું મેરિટ લિસ્ટ પણ તમને મોકલી આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે તમને સ્ટાફ નર્સ વિશેની માહિતી મળી ગઈ હશે. અને જે લોકો આમાં ઉત્તીર્ણ થયા છે એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન, અને જે પ્રતીક્ષા યાદીમાં છે એ લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન. તો મિત્રો, વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઇક કરી દેજો, અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ અને જય ભારત.